તો ચાલો આજે આપણે છે ને સ્વિગીની સચ્ચાઈ જોઈએ. સ્વિગી જે બધા ફૂડ ઓર્ડર કરો છો ને તમે, એ સ્વિગીનો મને જે કડવો અનુભવ થયો છે ને સ્વિગી તરફથી, એ હું તમને આજે મારા તરફથી કહું છું. મેં આઈ થિંક કે 2 દિવસ પહેલાં રાત્રે 11:30 સ્વિગીમાંથી આપણે પહેલાં કયા પીઝા, લાપિનોઝના પીઝાનો ઓર્ડર કર્યો હતો. તો મેં 11:30 પીઝાનો ઓર્ડર કર્યો તો એ સમથિંગ મેં 11 વાગ્યા સુધી એમનું વેઇટ કર્યું. 30 મિનિટનું મને વેઇટિંગ બતાવતું હતું. 30 મિનિટ પછી ચેક કર્યું તો હજી પીઝો ત્યાંનો ત્યાં જ હતો, ડિલિવર માટે કોઈ હતું નહીં. પછી મેં કોલ કર્યો કે ભાઈ મારું પાર્સલ ડિલિવર કેમ નથી થયું. તો લાપિનોઝવાળાએ કોલ ઉપાડ્યો. એ લોકોએ કીધું કે ભાઈ અમારા તરફથી તો બની જ ગયું છે, પણ તમારું કોઈ સ્વિગી પાર્ટનર અહીંયા લેવા માટે આવ્યું નથી. તો ત્યાર પછી મેં પાછું 15 મિનિટ વેઇટ કર્યું કે ભાઈ ચાલો કે કોઈ એક્સેપ્ટ નહીં કર્યું હોય એમ જાણીને. પછી મેં પાછો કોલ કર્યો તો એ લોકોએ એમ કીધું કે તમે સ્વિગીમાં કોલ કરીને કહો અમારાથી કાંઈ ન થાય એમ. તો મેં સ્વિગીમાં કોલની ટ્રાય કરી પણ કોલ ન થયો. પછી મેસેજ કર્યો ને તો સામેથી એ લોકોએ મને સામેથી મેસેજ કર્યો કે સોરી મેમ કે ભાઈ ટૂંક સમયમાં તમારો ઓર્ડર ડિલિવર થઈ જશે ને એવી રીતના. પછી મેં પાછો થોડીક વાર વેઇટ કર્યું, 15-20 મિનિટ જેવું. સમથિંગ કે 11:30નો ઓર્ડર 12:30 સુધી મેં વેઇટ કર્યું. તો એ લોકો સતત એવું જ કહે છે કે તમારો ઓર્ડર ડિલિવર. મેં એમ કીધું કે ભાઈ મારો ઓર્ડર કેન્સલ કરી નાખો, કે મારે નથી જોતો, મારો રિફંડ આપી દો. 1 કલાકના વેઇટિંગ પછી મારે આ ઓર્ડર નથી જોતો એમ. તો એ કે નહીં મેડમ એવું ન થાય ને તમને ઓર્ડર મળી જશે ને એવું કરતાં વાત મેસેજમાં આઈ થિંક કે અડધીથી પોણી કલાક સુધી વાત કરી હશે. તે છતાં એ લોકોએ મને રિફંડ ન આપ્યું, ન મારો ઓર્ડર ડિસ્પેચ થયો. પછી 1:30 વાગે મને કુરિયર પાર્ટનરનો કોલ આવ્યો. 11:30નો ઓર્ડર, તમે વિચાર કરજો કે 1:30 વાગે એ ડિલિવરી પાર્ટનરનો મને કોલ આવ્યો કે મેડમ તમારો ઓર્ડર છે અને કયું તમારું લોકેશન એક્ઝેક્ટ આવે છે એવું કરીને. એટલે મેં કીધું કે ભાઈ આ તો મારે 11:30નો ઓર્ડર છે, અત્યારે 1:30 વાગે હું કરીશ. તો એને કેવી વાત કરી મને કે તમારો ઓર્ડર છે, તમારો જે પીઝાનો ઓર્ડર એ લોકોએ 1 કલાક પહેલાં બનાવી દીધો હતો અને સાવ ઠંડો થઈ ગયો છે, તો તમારે જોઈએ છે કે શું કરવાનું છે. તો એનું મારે ઓપ્શન શું લેવાનું, કે હું એમ કહું કે ફેંકી દે ભાઈ. તો મેં જ અન્નનો અનાદર કર્યો ને બગાડ કર્યું કહેવાય ને. તો મેં કીધું ભાઈ લઈ આવી, હવે જે હોય એ સવારે ગરમ કરીને બાળકો ખાશે, નહીં ખાય તો હું એનું કંઈક કરીશ પછી એમ. તો એ ભાઈ મને આપવા આવ્યા 1:30 વાગે. એટલે મેં કીધું ભાઈ મારો 11:30નો ઓર્ડર હતો. તો એ લોકો કે બેન અમને કંપની તરફથી ક્વેરી ન મળે ત્યાં સુધી અમારાથી એક્સેપ્ટ ન થાય. તો આવી તો કેવી કંપનીની ક્વેરી કે આપણા ઓર્ડર 2 કલાકે પહોંચે એમ. અને પાછો 2 કલાકે પહોંચતા એ વસ્તુને સહેજે પણ મેં ખોલીને જોયું ને તો ખાવા લાયક નહોતી. એ વસ્તુ સહેજે ખાવા લાયક નહોતી. એને મારે સીધી જ ડસ્ટબિનમાં ફેંકવી પડી. તો મારા પૈસાનું નુકસાન થયું ને. તો એ લોકો નથી રિફંડ કરતા, નથી કેન્સલ કરતા, કે નથી આપણા ઓર્ડર ઉપર ધ્યાન આપતા. તો તમે કોઈ જો સ્વિગીમાં ઓર્ડર કરતા હોય તો ધ્યાન રાખજો. અને મેં તો જો કે મારા ફોનમાંથી સ્વિગીની એપ્લિકેશન જ ડિલીટ કરી દીધી છે કે આ રીતનું આપને પોસાય જ નહીં એમ. તો તમે બીજી વખત કે તમે કોઈ જ્યારે ઓર્ડર કરો તો તમે પહેલાં ધ્યાન રાખજો કે તમારી સાથે પણ આવું ન થાય. જય શ્રી કૃષ્ણ. તો આ વિડીયોને બને એટલો શેર કરો એટલે આગળ બધાને ખબર પડે. તો મારી સાથે જેવું થયું ને એવું બીજાની સાથે ન થાય. તો બને એટલો આ વિડીયોને શેર કરો.